ભારતમાં કેમ શુભમન ગિલને ટાર્ગેટ કરવામાં આવ્યો છે? શુભમન ગિલને T20માં તો ટીમ મેનેજમેન્ટ અને BCCI લઈને આવ્યું હતું, અને કેપ્ટન પણ ટેસ્ટ અને વન ડેનો BCCI અને ટીમ મેનેજમેન્ટે જ બનાવ્યું હતું. તો કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો છે? ટેસ્ટ ન્યૂઝીલેન્ડમાં 3-0 થયો હતો, તેમાં પણ હતો વિરાટ કોહલી અને રોહિત શર્મા. ઓસ્ટ્રેલિયામાં રમ્યા તેમાં પણ વિરાટ કોહલી હતું, તો પણ ભારત હાર્યું હતું. તો પછી રોહિત શર્મા, કારણ કે રોહિત શર્માની ઉંમર વધારે છે અને ભારતને 2027ના ઓક્ટોબર મહિનામાં રમવાનો વર્લ્ડ કપ. તો કોઈ પણ નવા કેપ્ટનને 2 વર્ષ તો જોઈએ તેની ટીમ સંભાળવા માટે, તેની કોમ્બિનેશન કરવા માટે. તેથી શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે. તો કેમ શુભમન ગિલને ટાર્ગેટ કરે છે સોશિયલ મીડિયામાં ભારતીય સપોર્ટર? વડોદરાની જ વાત કરવામાં તો વિરાટ કોહલીને આવડત હતી 50%, 80% સ્ટેડિયમ ખાલી થયું. યુ આર સપોર્ટ ટીમ, નોટ પ્લેયર. આઈ એમ સપોર્ટર ઓફ રોહિત શર્મા, બટ ટીમ ફર્સ્ટ, લાસ્ટ પ્લેયર.